કેમ છો? શું જવાબ આપ્યો? સરસ, મજામાં. બસ 90% લોકોએ આ જવાબ આપ્યો હોય ને બાકીના જે 10% લોકો જે છે ને આમ વાહિયાત જવાબ આપ્યો હોય ને એ લોકો તદ્દન નિરાશાવાદી છે. આ વસ્તુ જ, આ સવાલ જ એવો છે કેમ છો, એનો જવાબ ઓલવેઝ પોઝિટિવ મળે. આમ કશે આમ આપણે નાકે જતા હોય આમ ફરવાને કોઈ આપણો દોસ્તાર મળી જાય ને એને આપણે સવાલ પૂછીએ કેમ છે, પહેલો સવાલ આ જોઈએ કેમ છે. પેલો માણસ ઓલવેઝ આમ જ જવાબ આપે, બહુ મજામાં. ભલે એટલે ઘરે બૈરી એની એટલી ગોદા આપતી હોય ને ગોદા સાંભળીને ભાઈ સાહેબ કંઈ પેલા બૈરીના ડ્રેસનું લહેંગાનું નાળું લખાવા આવ્યું હોય પણ જવાબ શું હોય? મજામાં. એકદમ પોઝિટિવ શબ્દ છે. હોસ્પિટલની વાત કરું, આપણું પબ્લિક છે ને એટલું ઘેલસપ્પું ને, કોઈ માણસ આમ માદું પડી ગયેલું હોય કે પછી આમ હાથ ટાંટે તૂટી ગયેલા હોય ને એની ખબર લેવા જઈએ ને તો આમ તમે પહેલો સવાલ આ જ પૂછી મૂકે આમ નજીક જઈને, કેમ છે? હવે ભાઈ માણસ પડેલો છે, માંદગીમાં પડેલો છે ને તમે આવીને આવો સવાલ પૂછી કેમ છે ને એના કરતાં બી જોરદાર પેલો જે હોય ને બીમાર માણસ તે બી પાછો ગઈ સારું છે હવે તો. કેટલી પોઝિટિવિટી તમે જુઓ. બીજી વાત કરીએ પેલા આપણે નટનટીઓની, એટલે અભિનેત્રી અભિનેતાઓ જે લોકો આમ ગુજરાતમાં આવે ને પોતાના પિક્ચરનું પ્રમોશન કરવા કે શો કરવા માટે, તે લોકો સૌથી પહેલા આવીને હું વસ્તુ બોલે કેમ છો ગુજરાત, આવું કહે એટલે આપણે અડધા ગુજરાતીઓ તો આમ હોશ ખોશ કોઈ બોલે કે ઓહો ભાઈને ગુજરાતી આવડે છે બેનને બી આવડે છે ભાઈ, આ તો ગજબ થઈ ગયા. આપણે આમ ગર્વ લેવા માંડે. એટલે હું પણ આ લોકો કેમ છો બોલીને વર્ષોથી ઉલ્લુ બનાવતા આવ્યા છે. એ લોકોને 3 જ વસ્તુ આવે ને રિપ્લાય બી એ લોકો પોતે જ આપી દે કેમ છો ગુજરાત, મજામાં. ને આપણે એમાં ખુશ થઈ ગઈએ. અરે ભાઈ મારો એ લોકોને એક જ વસ્તુ કહેવું કેમ છો, આઈ મીન વાય ડુ ઇવન એક્ઝિસ્ટ ઓન ધેટ સ્ટેજ. કંઈ તો નવું શીખીને આવો યાર. તો સૌથી વધારે આમ મને આ સવાલ પ્રત્યે ચીડ બહુ છે ને એટલે હું તમને લોકોને શીખામણ આપું છું, એસ્પેશિયલી ગાઈઝ જે લોકો આમ છોકરી સાથે કન્વર્ઝેશન કરવા માંગે છે, આમ થોડું આગળ લઈ જવા માંગે છે પોતાના રિલેશનશીપને. એ લોકો પ્લીઝ આ વસ્તુ અવોઇડ કરો સવાલ પૂછવાનું કેમ છો. કેમ? કારણ કે આમ તમે કન્વર્ઝેશન ચાલુ કરો હે કેમ છે, બસ હું મજામાં છું. આમ છોકરીને થોડો જરાક વધારે ઇન્ટરેસ્ટ હોય છોકરામાં તો એ બી સામેથી પૂછી લે, આમાં સારું લાગે તું કેમ છે, હું મજામાં છે. 2 મિનિટ થાય એટલે પેલા છોકરાના અંદરથી હળવળવા માંડે કે હવે હું છું. બોલ બીજું. બસ કઈ નહીં, શાંતિ, તું બોલ. સેમ હિયર. 5 મિનિટ. ચલો ગુડ નાઇટ. TTUL GM. That's it. પતી ગયું. તમારી લવ સ્ટોરી તાન પતી જશે તો પ્લીઝ આ સવાલ નહીં પૂછો. પછી તમારી મરજી છે, તમારે જે કરવું હોય એ કરો. બેસ્ટ ઓફ લક ફોર ધેટ.